અંદર આવું કે મોહનભાઈ? અરે માસુભાઈ, તમે તમારે કઈ પૂછવાનું થોડું હોય? આવો આવો. ભાઈ, તમારી વાત તો એકદમ સાચી છે. આખરે ઘર તો મારું જ છે ને. અરે માસુભાઈ, તમે? જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો ને, હું પાણી લઈ આવું. ના ના, એની જરૂર નથી. તો મને ખબર પડી કે દુકાનની જેમ તમારું ઘર પણ ગયું. થોડું લાગી આવ્યું, પણ પછી એ પણ ખબર પડી કે રૂપેશને માટે મેં જે આ બંગલો બનાવ્યો છે, રૂપેશે તમને લોકોને એમાં જ આશરો આપ્યો છે. એટલે થયું કે ચાલો રૂબરૂ જ મળીને ખબર અંતર પૂછી લઉં. અરે હા મોહનભાઈ, તમે હું આવ્યો ત્યારે આ છાપું વાંચવામાં ખૂબ જ મશગુલ હતા. શું વાત છે? તમારી કિંજલના કોઈ બીજા પરાક્રમ તો નથી છપાયા ને? નહીં, ખરેખર તો આમાં એવું છપાયું છે કે માસુકભાઈના કરોડ 1.5 કરોડ રૂપિયા લઈને કોઈ ભાગી ગયો. માસુકભાઈ બહુ જબરા મૂર્ખ બન્યા. મોહનભાઈ, લે, એમાં શું થયું? મારું નથી બોલતો, આમાં જે છપાયું છે એ જ વાંચું છું. હશે હવે, જવા દો ને. છાપાવાળાને તો જે છાપવું એ છાપે. બાકી બોલો, તમારા માટે શું બનાવું? ચા, કોફી કે નાસ્તો? ના મીરાબેન, રહેવા દો. બની તો અમે ગયા જ છીએ. તમે વધારે શું બનાવવાનું? અમે હવે આ ઘર નવું છે એટલે કંઈ પણ બનાવવા માટે તમારી પાસે પૂરતો માલ સામાન પણ નહીં હોય. એટલે જ મને થયું કે આ રીતે હું માથે પડું એના કરતા થોડું કરિયાણું સાથે લેતો જાઉં. લઈ આવ્યો છું, ગાડીમાં છે. માણસ હમણાં મૂકી જશે, રાખી લેજો. અરે હા, કરિયાણાની સાથે હું બદામ પણ લેતો આવ્યો છું મોહનભાઈ. A1 ક્વોલિટીની બદામ છે હા મોહનભાઈ. ખાસ તમને ધ્યાનમાં રાખીને આ બદામ હું લઈ આવ્યો. શું છે કે બદામ ખાવાથી આપણી સ્મરણ શક્તિ હોય ને એ જળવાય, બધી વાત બરાબર યાદ રહે. ખાતા રહેજો સવાર સાંજ 2 બદામ, એટલે એક વાત તમને બરાબર યાદ રહી જાય. આ બંગલો ભલે રૂપેશના નામનો છે, પણ એની પાયાની ખરીદીમાં પૈસા તો આ માસુક સંઘવીના જ છે. શું થયું? સત્ય પચાવવાનું જરાક અઘરું પડે નહીં? તમે શું કામ ચિંતા કરો છો? તમારી પાસે તો છે ને પેલી સ્વાભિમાનની દવા. ખાતા રહેજો રોજ 2 બદામ સાથે, બચી જશે. પદ્માબેન નથી આવ્યા? ના, કારણ કે એનું હંમેશનું સપનું હતું કે આ બંગલામાં માત્ર રૂપેશ અને એની પત્ની જ રહે. હું નથી ઈચ્છતો કે એ અહીંયા આવે, તમને બધાને અહીંયા જુએ અને એનું હંમેશનું સપનું નરી આંખે કકડભૂસ થતું જુએ. ક્યાં જાઓ છો મોહનભાઈ? બેસો ભાઈ, શાંતિથી બેસો. હે, સરસ મજાનું એસી ચાલી રહ્યું છે. તમારે બેસીને એસીની ઠંડી હવા ખાઓ ને. હે, તમારે ક્યાં એસીનું બિલ ચૂકવવાનું છે? રૂપેશ છે ને, ચૂકવશે. બાકી કેવું પડે? હા, નસીબદાર છો તમે. જમાઈને પૈસે લીલા લહેર કરવા મળે છે ભાઈ. બાકી મને તો હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે તમે મારા ઘરે પેલા વીસીના 3 લાખ રૂપિયા લેવા આવ્યા હતા.
શું વટ હતો તમારો એ દિવસે. અને હા, તમે શું બોલ્યા હતા પેલું? હા, મધ્યમ વર્ગના માણસની કિંમત નથી હોતી, આબરૂ હોય છે. ખરાબ નહીં લગાડતા, તો જસ્ટ પૂછું છું. હા, એટલે તમારા જેવા આબરૂદાર માણસને આવી રીતે આમ મફતની હવા ખાવાનું કેવી રીતે પરવડે? જોકે હવે રૂપેશે તમને અહીંયા રહેવાની પરવાનગી આપી જ દીધી છે, તો હવે હું કઈ તમને આમ તમારું બાવડું પકડીને ઘરની બહાર ધક્કો મારીને ગાડી થોડો મૂકીશ? હે, ઈમાનદાર અને સ્વાભિમાની માણસોને માટે તો ઈશારો પૂરતો હોય છે, બરાબર ને? નીકળું છું. હા, મોહનભાઈ, બદામ ખાતા રહે. અરે પપ્પાજી, તમે? હા બેટા, બસ આ તમારા બધાના હાલચાલ પૂછવા આવ્યો હતો. બેટા, નવું ઘર છે તો કોઈ પણ ચીજ વસ્તુની જરૂર હોય તો વિના સંકોચે મને કહેજે. કરિયાણું તો હું લેતો જ આવ્યો છું, અને હા, સાથે થોડી બદામ પણ લાવ્યો છું, ખાસ મોહનભાઈને માટે. વચ્ચે બધું ભૂલી જતા હતા ને, એટલે શું છે, બદામ ખાશે ને તો બધી વાત બરાબર યાદ રહી જાય. હવે તારી જવાબદારી છે રોજ સવાર સાંજ એમને 2-2 બદામ ખવડાવવા. બધી વાત બરાબર યાદ રહે. ભલે પપ્પાજી, પણ થોડી વાર બેસો તો ખરા. જરૂર કરતા વધારે સત્સંગ ઓલરેડી હું કરી ચૂક્યો છું. નહીં મોહનભાઈ, નીકળું છું. હા મીરાબેન, બાય. શું થયું મમ્મી? તું કેમ રડી રહી છે? પપ્પા, શું કહ્યું પપ્પાજીએ?